હું છું પ્રેરણા, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં આજે લુણેશ્વર મહાદેવ મંદિરે શિક્ષકો દ્વારા અનોખી રીતે ઓલ્ડ પેન્શન સ્કીમ એટલે કે ઓપીએસ લાગુ કરવાની માંગ ઉઠાવવામાં આવી। લુણાવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને કોઠંબા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકોએ મહાદેવની આરતી ઉતારી અને ગુજરાતમાં પણ રાજસ્થાનની જેમ ઓલ્ડ પેન્શન યોજના અમલમાં મૂકવામાં આવે તેવી પ્રાર્થના સાથે મહાદેવને આવેદનપત્ર અર્પણ કર્યું। શ્રાવણ મહિનાના પવિત્ર પ્રસંગે શિક્ષકોએ લુણેશ્વર મહાદેવ મંદિરે એકત્ર થઈ ભગવાન શિવની આરાધના કરી હતી। શિક્ષકોનું કહેવું હતું કે રાજસ્થાન રાજ્યમાં કર્મચારીઓ માટે ઓલ્ડ પેન્શન યોજના અમલમાં છે, ત્યારે ગુજરાતમાં પણ કર્મચારીઓના હિતમાં ઓપીએસ લાગુ કરવી જોઈએ। આ માંગ સાથે શિક્ષકોએ મહાદેવને આવેદનપત્ર અર્પણ કરી સરકાર તેમની રજૂઆત સ્વીકારે અને તમામ કર્મચારીઓને ઓલ્ડ પેન્શન યોજનાનો લાભ મળે તેવી પ્રાર્થના કરી હતી। કાલથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસના આગલા દિવસ એટલે કે દિવાસાના શુભ દિવસે આજે અમે જૂની પેન્શન યોજનાની માગણી સાથે બુલંદ અવાજ સાથે આજે જ્યારે પડોશના રાજ્યની અંદર 31/5/2023 સુધીના તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ પડે એવો ઐતિહાસિક નિર્ણય રાજસ્થાન સરકારે લીધો છે, ત્યારે 5મી ઓગસ્ટ 2026ના દિવસે રાજસ્થાન સરકારે જે નિર્ણય લીધો છે એવો જ નિર્ણય ગુજરાત સરકાર ટૂંક સમયમાં લે અને જૂની પેન્શન યોજનાને અમલીકરણ કરે એ માટે આજે લુણાવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ વતી લુણેશ્વરની પાવન ધરતી મહાદેવની ધરતી ઉપર એક સરસ મજાના રચનાત્મક કાર્યક્રમનું આયોજન કરી અને ભવિષ્યમાં જૂની પેન્શન યોજનાની લડાઈ માટે એક રણસિંગુ ફૂક્યું છે। ભૂતકાળની વાત કરીએ તો 31/5/2005 સુધીના 31/5/2005 સુધીના કર્મચારીઓને જૂની પેન્શન યોજના મળે એ માટેનું રણસિંગુ પણ આજ લુણેશ્વર દાદાની પાવન ધરતી ઉપરથી ફૂંકવામાં આવેલું અને એની અંદર ગુજરાત સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધેલો અને જે નિર્ણયથી ઘણા બધા કર્મચારીઓની જૂની પેન્શન યોજનાની માગણી પરિપૂર્ણ થયેલી, ત્યારે આજે ફરી એક વખત લુણાવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ એ આ રણસિંગુ ફૂંકી રહ્યું છે। જૂની પેન્શન યોજના જો લાગુ કરવામાં આવે તો કર્મચારીઓના પરિવારને એક સરસ સુરક્ષા કવચ પૂર્ણપણે મળી શકે એવું છે અને ભવિષ્યની અંદર સરકારી કર્મચારીઓ જેવા કે માધ્યમિક શિક્ષકો, પ્રાથમિક શિક્ષકો, આરોગ્યના કર્મચારીઓ, મહેસૂલના કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ, કલેક્ટર કચેરીમાં કામ કરતા કર્મચારીઓ, તમામ કર્મચારીઓના પરિવારને એક સરસ મજાનું સુરક્ષા કવચ પૂર્ણ થઈ શકે એવું છે। માટે અમારી ગુજરાત સરકારને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે ભાઈ જૂની પેન્શન યોજના એ અમારો હક છે, અમારો અધિકાર છે, તો અમને આપવામાં આવે। જો અમારા ભવિષ્યની અંદર આવા અનેક કાર્યક્રમો અમે લાગુ કરવાના છીએ। ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘના આગેવાની હેઠળ, મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની આગેવાની હેઠળ ભવિષ્યની અંદર ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવશે અને જે કાર્યક્રમો ખૂબ મજાના હશે। તો લુણાવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ બીરેન પટેલ। દેવાદિદેવ મહાદેવજી લુણેશ્વર મહાદેવ લુણાવાડા વિષય વડોદરાના ભાયલી વિસ્તારમાં 31 વર્ષીય યુવકની અજીબ હરકતોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તેને હડકવા એટલે કે રેબીઝ થયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું। વિડીયો વાયરલ થયા બાદ હેમંત નામના યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ગોત્રી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર અને તબીબી દેખરેખ માટે ચેપી રોગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। જોકે હવે યુવકની સારવાર કરનાર ડોક્ટરે રેબીઝ અંગે મહત્વની સ્પષ્ટતા કરી છે। ડોક્ટરના જણાવ્યા મુજબ યુવકમાં રેબીસ એટલે કે હડકવાના લક્ષણો જોવા મળ્યા નથી। આથી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો અને તેના આધારે ચાલી રહેલી ચર્ચા વચ્ચે તબીબી હકીકત સામે આવી છે। તબીબી નિષ્ણાંતોના જણાવ્યા મુજબ માત્ર કોઈ વ્યક્તિના અસામાન્ય વર્તન અથવા વાયરલ વિડીયોના આધારે તેને રેબીસ હોવાનું માનવું યોગ્ય નથી અને રેબીસ અંગેનું નિદાન તબીબી તપાસ બાદ જ થઈ શકે છે। સાથે જ શ્વાન કે અન્ય સંબંધિત રેબીસગ્રસ્ત પ્રાણી કરડે અથવા નખ મારે તો તાત્કાલિક તબીબી સલાહ લેવી અને જરૂરી સારવાર તથા રસીકરણ કરાવવું જરૂરી છે। एक्चुअली गई काले रात्रे ગોત્રી હોસ્પિટલ ખાતેથી એક દર્દીને આપણે ત્યાં હડકવા હોવાની માહિતી સાથે અથવા ડાયગ્નોસિસ બનાવીને એ લોકોએ
આપણે ત્યાં મોકલ્યા હતા આઇસોલેશન માટે. પરંતુ ગઈકાલે આખી રાત પેશન્ટ આપણે ત્યાં રહ્યો એ દરમિયાન એનું જે ઓબ્ઝર્વેશન અમે કર્યું એમાં એના જે લક્ષણો હતા એ હડકવા જેવા નહીં લાગ્યા. એટલે પછી અમને કોઈક બીજી માનસિક બીમારી હોવાની શંકા લાગી, જેથી એ પેશન્ટને આજે સવારે અમે પરત ડાયગ્નોસિસના કન્ફર્મેશન માટે ગોત્રી હોસ્પિટલ મોકલી આપ્યો છે. હડકવાના શું લક્ષણો હોય છે, શું એનાથી? હડકવાનું મુખ્ય લક્ષણ એક તો પેશન્ટની હિસ્ટ્રી હોય કે પેશન્ટને ડોગ બાઇટ અથવા તો કોઈ પણ એનિમલ બાઇટ હોય અને એણે રસી ના લીધી હોય, નંબર 1. નંબર 2, એને પાણી અને હવા એ બંનેનો ડર લાગે, એટલે પાણીથી એ દૂર ભાગે, હવાથી પણ એ ચમકે. ત્રીજી વસ્તુ, એના મોઢામાંથી લાળ ટપકતી હોઈ શકે અને એ બાઇટ પણ કરી શકે, જેવું હડકવાયેલું કૂતરું બીજાને કરડે એવી રીતે એ માણસ પણ બીજા વ્યક્તિને બાઇટ કરી શકે. પણ આ ટાઈપના કોઈ લક્ષણ અમને ઓવરનાઇટ જે ઓબ્ઝર્વેશનમાં રહ્યો એમાં જણાયા નહીં, એટલે અમને પછી બીજી માનસિક બીમારી કોઈ હોય એવી શંકા લાગી, જેથી કરીને અમે એને પરત ગોત્રી હોસ્પિટલ ખાતે મોકલેલ છે. કોઈ નશો કરેલો હોય? ના, એવું કંઈ અમને તો એવું ધ્યાનમાં નહીં આવ્યું. કેટલું જીવલેણ સાબિત થઈ શકે? હડકવા એકચ્યુઅલી ખૂબ જ જીવલેણ રોગ એટલા માટે છે કે થયા પછી એની કોઈ સારવાર નથી. જનરલી જે આપણે પેશન્ટો જોઈએ કે હડકવાના દર્દીને 24 થી 48 કલાકમાં એનું મૃત્યુ થઈ જતું હોય. બચાવ માટે હું એવું કહીશ કે જેને પણ કૂતરું અથવા તો આવું કોઈ બિલાડી કે એવું પ્રાણી કરડે તો એણે તરત જ હડકવા વિરોધી રસીના જે 5 ડોઝ છે એ લેવા જોઈએ. પ્લસ જેના ઘરમાં પેટ રાખતા હોય કોઈ બિલાડી કે કૂતરા, તો એમણે એમનું પણ વેક્સિનેશન પ્રોપર કરાવવું જોઈએ. જનરલી સર જે હડકવાના દર્દીઓ હોય છે એની આવરદા કેટલી હોય છે હડકવા? નહીં, મેં કીધું ને કે હડકવા થયા પછી 24 થી 48 કલાકમાં જનરલી એમનું મૃત્યુ થઈ જતું. યુવાધનને નશાના ખપ્પરમાં ધકેલતા કથિત કોડીનયુક્ત કપ સિરપના કાળા બજાર સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. સન ફાર્મા રોડ પર આવેલી SD ફાર્મા નામની પેઢીમાં તપાસ દરમિયાન બોગસ બિલો દ્વારા કોડીનયુક્ત કપ સિરપનો જથ્થો ખરીદ્યો હોવાની ગેરરીતિ સામે આવી છે. તપાસમાં 9000 કપ સિરપની બોટલની ખરીદી દર્શાવતું બિલ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ બિલમાં દવાના બેચ નંબર અને એક્સપાયરી તારીખ જેવી મહત્વની વિગતોનો અભાવ હોવાનું વિભાગે જણાવ્યું છે. તપાસ મુજબ આ જથ્થામાંથી 1440 બોટલ વડોદરાની AJ એન્ટરપ્રાઇઝ અને 7560 બોટલ અમદાવાદની પ્રાંસી એન્ટરપ્રાઇઝને સપ્લાય કરવામાં આવી હોવાના આક્ષેપ સામે આવ્યા છે. વેચાણના બિલોમાં પણ ગેરરીતિ મળી હોવાનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જણાવ્યું છે. સમગ્ર મામલે તપાસ બાદ સંબંધિત પેઢીઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી, પરંતુ સંતોષકારક ખુલાસો ન મળતા જાહેર આરોગ્યના હિતમાં 23 જુલાઈ 2026ના રોજ વડોદરા અને અમદાવાદની ત્રણેય સંબંધિત ફાર્મા પેઢીઓના પરવાના રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. વડોદરામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું મોટું રેકેટ સામે આવ્યું છે. વડોદરાના જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ છે તેના દ્વારા કપ સિરપના મામલે જે વડોદરાની જે પેઢી છે SD ફાર્મા તેને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. મારી પાછળ તમે જોઈ શકો છો જે ફૂડ એન્ડ ડ્રગ્સની વિભાગની ઓફિસ છે તેના દ્વારા મોટો પર્દાફાશ કરવામાં આવે છે. બોગસ બિલો દ્વારા નશાકારક સિરપના વેચાણના રેકેટનો પર્દાફાશ થયો છે. વડોદરા અને અમદાવાદની 3 ફાર્મા પેઢીના પરવાના રદ કરવામાં આવ્યા છે. સન ફાર્મા રોડ પર આવેલી SD ફાર્મા નામની પેઢીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડો પાડ્યો હતો. બોગસ બિલ બનાવી ઉત્તર પ્રદેશથી તોફીન કપ સિરપનો જથ્થો ખરીદવામાં આવ્યો હતો, જેમાં 9000 કપ સિરપની બોટલની બોગસ ખરીદી દર્શાવવામાં આવી હતી. વડોદરા અને અમદાવાદની ફાર્મા પેઢીઓને કપ સિરપનો જથ્થો જે છે તે સપ્લાય કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત હરણીની AJ એન્ટરપ્રાઇઝ અને અમદાવાદની પ્રાંસી એન્ટરપ્રાઇઝનો જથ્થો સપ્લાય કર્યો હતો. ત્રણેય પેઢી દ્વારા સિન્ડિકેટ રચી નશાના કારોબારના કોરો ધંધો જે રચવામાં આવી રહ્યો હતો તેને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. હવે આવનારા દિવસોમાં જે ત્રીજી પેઢી છે તેની હાલમાં તપાસ ચાલી રહી છે અને અધિકારીઓના જણાવ્યા મુજબ તેની સામે પણ સખ્તમાં સખ્ત કાર્યવાહી કરીને તેને પણ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. વડોદરાથી મારા કેમેરામેન સૈયદ સાથે હિમાંશુ જોશી, ઇન્ડિયા ન્યૂઝ, વડોદરા. સમાચારોની વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરાથી જણાવી દે, વડોદરાના તરસાલી વિસ્તારમાંથી હત્યાની ચકચાર મચાવતી ઘટના સામે આવી રહી છે. સૌથી મોટા સમાચાર જણાવી દે, વડોદરાના તરસાલી વિસ્તારમાં યુવકની તેના જન્મદિવસના દિવસે જ હત્યા કરવામાં આવી.
હત્યાના બનાવથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે. હત્યાના બનાવથી ચકચાર મચાવતી ઘટના બનતા ભયનો માહોલ સર્જાયો છે. યુવકની સરા જાહેર તેના જન્મદિવસના દિવસે જ હત્યાનો બનાવ બનવા પામ્યો છે. દંતેશ્વરમાં યુવક પર જીવલેણ હુમલો, સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મહત્વના સમાચાર જણાવી દે વડોદરાથી. વડોદરાના તરસાલી વિસ્તારમાં હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. દંતેશ્વર વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં એક યુવક પર ચપ્પુના ઘા મારી ગંભીર હુમલો કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સૌથી કરુણ બાબત એ છે કે આજે જ મૃતક યુવકનો જન્મદિવસ હતો અને જન્મદિવસનો જ દિવસે તેના મોતનો દિવસ બની ગયો છે. ખૂબ જ મોટી ઘટના સામે આવી રહી છે. વડોદરાથી જન્મદિવસે જ યુવકની હત્યા કરવામાં આવી. તરસાલીમાં ચપ્પુના ઘા મારી યુવકની હત્યા કરવામાં આવી. દંતેશ્વરમાં યુવક પર જીવલેણ હુમલો કરાયો, જેમાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આજે જ યુવકનો જન્મદિવસ હતો અને એ જ દિવસ જન્મદિવસનો જ દિવસ તેના મોતનો પણ દિવસ બની ગયો છે. ખૂબ જ મોટી ઘટના સામે આવી રહી છે. વડોદરાના તરસાલી વિસ્તારમાં હત્યાની ચકચારી ઘટના બનવા પામી છે. દંતેશ્વર વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં એક યુવક પર ચપ્પુના ઘા મારી ગંભીર હુમલો કરવામાં આવતા સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે. જણાવી દે યુવકના જન્મદિવસના દિવસે જ તેની હત્યા કરવામાં આવતા તેનો જન્મદિવસ જ તેના મૃત્યુનો દિવસ પણ બની ગયો છે. ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. વડોદરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બનાવ 2 દિવસ પહેલાં અમને કંઈ બબાલ થયેલી હતી. આ માણસ તો ઝઘડામાં નહોતો. બીજા ભાઈનો હતો અને આનું તો નામ આ લોકો અરજીમાં લખાવી દીધેલું હતું અને પછી આ લોકો કંઈ મળવા જવાના હતા સવારે. સિયાજી કાલે પોલીસવાળા આવેલા હતા, અમને પોલીસ સ્ટેશને મૂકી દીધું કે તમે ભાઈ હાજર થઈ જાઓ, તમારા નામ છે 3 જણાના 4 જણાના. તો કે સારું. તો રાતે કામ પર ગયેલો હતો. કામ પરથી મોડું થઈ ગયું એટલે પછી આ લોકોએ સવારે કીધું. પછી આ લોકોએ કીધું અમારે કશું જોતું નહીં કે તમે અમને ખર્ચો પાણી આપજો. એમની ગાડી કંઈ થોડીક આ લોકોએ છોકરાઓએ કરેલું હતું. પછી અમને ખર્ચો પાણી મારે કશું. આજે મરણ જનાર છે તેનું નામ શું છે અને તે શું કરતા હતા? એ નોકરી કરતા હતા. મેહુલસિંહ દરબાર હતા. બાલસિંહ દરબાર. એમનું નામ વિજય સોની, પદમ સોની, એ 2 ભાઈ છે. પછી માનવ, પછી પેલો બિનવ. 4 જણા હતા અને હતા એટલે 4 જણા હતા. 4 મેન. નાલો આવો બનાવતો સાહેબ. સમાચારમાં આગળ વાત કરીએ તો સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ ઉજવણીના ભાગરૂપે વલસાડ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં રાજકીય આગેવાનો, વહીવટી અધિકારીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. હાથમાં તિરંગો લઈને દેશભક્તિના નારા સાથે યાત્રામાં જોડાયેલા લોકોએ ઉત્સાહભેર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી. તિરંગા યાત્રાના પગલે સમગ્ર શહેરમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો. વિદ્યાર્થીઓ અને અધિકારીઓ સહિત વિવિધ ક્ષેત્રના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રાષ્ટ્રીય એકતા અને દેશપ્રેમનો સંદેશ આપ્યો હતો. તિરંગા યાત્રાનું જે ભવ્ય આયોજન થયું હતું, શું કહેશો એની માટે? મિત્રો નમસ્કાર. ભારત માતા કી જય. આજે વલસાડ તાલુકા ખાતે આદરણીય કલેક્ટર સાહેબ, આપણા જિલ્લાના ડીડીઓ સાહેબ અને મારા સાથી ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ, મહામંત્રી શ્રી, નગરપાલિકાના પ્રમુખ શ્રી સોનલ. આજે આપણે 12 તારીખે વલસાડ શહેરમાં તાલુકા કક્ષાની આ તિરંગા યાત્રા યોજવામાં આવેલી છે, જેમાં આપણા વલસાડના ધારાસભ્યશ્રી અને સાથે સાથે આપણે ધરમપુરના ધારાસભ્ય પણ, નગરપાલિકાના પ્રમુખ અને આપણા જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારીશ્રી અને બધા વહીવટી તંત્રના અધિકારીઓ અહીંયા મોજૂદ છે. અને કાલે આપણી જિલ્લા કક્ષાની આ તિરંગા યાત્રા યોજવામાં આવશે વાપી શહેરમાં. અને આજે આ યાત્રા કલેક્ટર કચેરી થકી અને આજે આપણે જે મોગાભાઈ દેસાઈ મેમોરિયલ હોલ ખાતે આપણે ઊભ્યા છીએ અહીંયા સુધી આવેલી છે. તો આ પ્રસંગે હું બધાને જે સ્વતંત્રતા દિવસ આવનાર છે હવે એમની શુભેચ્છા પાઠવું છું.
અને મારી બોસોને વિનંતી છે કે આપણે જે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કાલે છે આમાં સૌ મળીને અને સૌ ભાગીદાર થઈને આને એક મોટું કાર્યક્રમ બનાવીએ અને આની સાથે સૌને શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ. ભારત માતા કી જય, વંદે માતરમ. આજરોજ વલસાડ તાલુકા ખાતે જિલ્લા વહીવટીતંત્ર અને વલસાડ તાલુકાના અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને અમારા સાથી ધારાસભ્ય માન્ય ભરતભાઈ અને જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, નગરપાલિકાના પ્રમુખ માલતીબેન, અમારા સોનલબેન સોલંકી અને જિલ્લા કલેક્ટર શ્રી સાંગવાન સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અતિરક ચાપલોદજી અને વહીવટી તંત્ર સાથે આજે જે 15મી ઓગસ્ટના પૂર્વએ આ વલસાડ વિસ્તારમાં જે રીતે આજે તિરંગા યાત્રા આ વલસાડ શહેરમાંથી ભવ્યથી ભવ્ય રીતે જે આજે કરવામાં આવી, એમાં શાળાના વિદ્યાર્થીઓ પણ એમાં ભાગ લીધો. રાષ્ટ્ર પ્રેમ દરેક લોકોમાં આવે અને 15મી ઓગસ્ટે જે શહીદીઓએ શહીદી આપી એવા લોકોને શ્રદ્ધાંજલિ આપવા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમને આ દરેક લોકોએ એને ખૂબ આવકાર્યો છે અને 15મી ઓગસ્ટની બધાને શુભકામના પાઠવું છું. ધન્યવાદ. ભારત માતા કી જય, વંદે માતરમ. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત જિલ્લાના ઓલપાડ સાણ કીમ નાગરિક ધિરાણ સહકારી મંડળીની 58મી વાર્ષિક સામાન્ય સભા સાણ જીન ખાતે યોજાઈ હતી. સભામાં એજન્ડા પરના તમામ કામોને સભાસદો દ્વારા બહાલી આપવામાં આવી હતી. સભાસદોના હિતને ધ્યાનમાં રાખીને મંડળીની લોન મર્યાદા ₹6 લાખથી વધારીને ₹10 લાખ સુધી કરવામાં આવી છે. આશરે 3504 સભાસદો ધરાવતી આ નાગરિક ધિરાણ સહકારી મંડળી નાના વેપારીઓ માટે મહત્વપૂર્ણ નાણાકીય આધાર બની રહી છે. મંડળી દ્વારા વાર્ષિક ₹24 કરોડથી વધુનું ધિરાણ કરવામાં આવે છે અને દૈનિક રિકરિંગની કામગીરી પણ કરવામાં આવે છે. મંડળીનું વાર્ષિક ટર્નઓવર ₹160 કરોડથી વધુ હોવાનું જણાવાયું છે. આગામી દિવસોમાં મંડળી દ્વારા મોબાઈલ એપ પર લોન્ચ કરવામાં આવનાર છે, જેના કારણે સભાસદોને મંડળીની વિવિધ સેવાઓનો વધુ સરળતાથી લાભ મળી શકશે. ભાઈ આજે વાર્ષિક સભા હતી, એજન્ડાના શું કામો હતા અને સભામાં શું થયું? આપણી ઓલપાડ સાય કીમ નાગરિક ધિરાણ સહકારી મંડળીની આજે 58મી સામાન્ય સભામાં સભાના તમામ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા અને આપણી સંસ્થાના સ્વર્ગસ્થ મોહન કાકા અને કાંતિ કાકા એ સ્થાપના કરી ત્યારે 1959માં ત્યારે 174 સભાસદ હતા અને 2,51,000 ધિરાણ હતું. આજે એ વર્કબુક્સ બનીને 3504 સભાસદ અને 24 કરોડનું ધિરાણ કરતી મંડળી બની છે અને આ મંડળીની વાર્ષિક ટર્નઓવર 160 કરોડનું છે અને સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ કાર્યવાહી થાય છે અને કોઈ એમાં ચૂક રહી નહીં જાય એ માટે અમે સંપૂર્ણ ધ્યાન રાખીએ છીએ અને આવનારા વર્ષમાં અમે એક મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરવાના છે. એનાથી સભાસદોને ઘર બેઠા જ એમાં બધી જ જે સભાસદોને કેટલું ધિરાણ છે કે લોન છે કે સભાસદોના જે રિકરિંગના જે પૈસા જમા થાય એટલે સંપૂર્ણ અંદર ડેટા આવી જશે. સમાચારોની વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરાથી જણાવી દઈએ, વડોદરા મનપાને સરકાર તરફથી મોટી ભેટ મળી છે. વડોદરા મનપાને વિકાસ માટે સરકાર તરફથી 285 કરોડનો ચેક એનાયત કરવામાં આવ્યો છે. સૌથી મોટી ભેટ મળતા વડોદરા મનપાને સરકાર તરફથી વિકાસ માટે સૌથી મોટી ભેટ મળી છે, જેના પગલે વડોદરા મહાનગરપાલિકાને 285 કરોડનો ચેક એનાયત કરવામાં આવ્યો. શહેરના સર્વાંગી વિકાસ માટે સરકારની 285 કરોડની સહાય. ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યો. વડોદરાવાસીઓની સુખાકારી માટે વિકાસ કાર્યોને મળશે નવી ગતિ. ગાંધીનગર ખાતે કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર અને 5 પદાધિકારીઓ રહ્યા ઉપસ્થિત. વડોદરા મનપા વિકાસ માટે સરકારની મોટી ભેટ. ₹285 કરોડની ગ્રાન્ટથી વડોદરાના વિકાસનું બજેટ થશે મજબૂત. આ નિમિત્તે મેયર ગીતાબેન મકવાણાએ મુખ્યમંત્રીના આભાર વ્યક્ત કર્યો હતો.
મહત્વના સમાચાર જણાવી દે વડોદરાથી વડોદરા મહાનગરપાલિકાને સરકાર તરફથી ₹285 કરોડની ભેટ મળી છે. વડોદરાના વિકાસ માટે સરકાર તરફથી વડોદરા મનપાને ₹285 કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો. શહેરના સર્વાંગી વિકાસ માટે સરકારની કરોડોની સહાય. ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યો છે. વડોદરાવાસીઓની સુખાકારી માટે વિકાસ કાર્યોને નવી ગતિ મળશે. ગાંધીનગર ખાતેના કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર અને 5 પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા મનપા વિકાસ માટે સરકારની મોટી ભેટ મળતા ₹285 કરોડની ગ્રાન્ટથી વડોદરાના વિકાસનું બજેટ મજબૂત થશે. આ નિમિત્તે મેયર ગીતાબેન મકવાણાએ મુખ્યમંત્રીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીને હાથે અમને 285 કરોડનો ચેક આપવામાં આવ્યો છે. દરેક પાલિકા મહાનગરપાલિકા અને સૌ મેયરોને તેમજ કમિશનર સૌને ત્યાં અમને બોલાવ્યા હતા અને એમના વિકાસના કામોને લઈને ચેક જે વડોદરાને આપવામાં આવે છે એ બધું હું માનનીય મુખ્યમંત્રીનો વડોદરા સહિત રાજ્યભરમાં આજથી દશા માતાજીના 10 દિવસીય પવિત્ર વ્રતનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થઈ ચૂક્યો છે. અષાઢ વદ માસ એટલે કે દિવાસાના પાવન પર્વથી શરૂ થતા આ વ્રતને લઈને માતા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરાના બજારોમાં દશામાની મૂર્તિઓ ખરીદવા માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી. ઘરે ઘરે સ્થાપના અને અખંડ દીપ શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર ભક્તોએ આજે પોતાના શ્રદ્ધાના સ્થાને માતાજીની માટીની મૂર્તિ અથવા સાંઠણીની સ્થાપના કરી દીધી છે. સ્થાપના પૂર્ણ થતાં જ માતાજી સમક્ષ અખંડ દીપ પ્રગટાવવામાં આવ્યા હતા, જે આગામી 10 દિવસ સુધી સતત પ્રજ્વલિત રહેશે. માતા ભક્તોએ માતાજીના શણગાર અને પૂજા અર્ચના કરીને સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી. માળવાડી કઈ જગ્યાએ સ્થાપના કરો છો? કેટલા વર્ષથી કરો છો? 47 વર્ષથી ફતેપુરા કુંભારવાડા દશામાની સ્થાપના કરીએ છીએ. 47 વર્ષથી બેહાડીએ છીએ. 10 દાડામાં ભગવતી ગરીબોના ઘરમાં દિવાળી રાખે છે ને મેં તો માને આ જ અરજ કરું છું કે માં હર કોઈ ગરીબોના આંગણે એવી રીતે જ આવે, એવી રીતે જ માં ભક્તોના મનમાં એક આસ જગાવે કે 10 દિવસ બધા લોકો જાગૃત થાય ને માની ભક્તિ કરે. જય દશામાં. માતાજીનો મહિમા આ છે કે માતાજી હર કોઈ ગરીબના દરવાજે આવીને બેસે છે. માની પૂજા ભક્તિ કરવાથી હર કોઈના દુઃખ તરે છે. જય દશામાં. અમે 47 વર્ષથી સ્થાપના કરીએ છીએ દશામાની અને ખૂબ જ ધામધૂમથી કરીએ છીએ અને માં દશામાનો વરસ આવે ને માતાજીનો આમ ઇંતજાર રહે છે કે આમ ક્યારે માતાજી આવે ને માં દુખિયાના દુઃખ ટાળે છે અને ભવ્યથી ભવ્ય રીતે અમે લોકો ઉજવણી કરીને લાવીએ છીએ અને દશામાના વ્રત કરીએ છીએ. 10 દિવસ અમે પૂજા અર્ચના કરીએ છીએ અને દશામાના વ્રત કરીએ છીએ. મહિમા એ છે કે માતાજી હર કોઈના ઘરે આવે છે અને હર કોઈના દુઃખ દૂર કરે છે અને માતાજી જે સાચા મનથી કરે છે એના દુઃખ તો દૂર કરે જ છે અને બીજા બધાને સારી રીતે મતલબ એ કરે છે, સુખ શાંતિ આપે છે. અમે 2 દિવસથી તૈયારી કરતા હતા કે શું ડેકોરેશન કરીએ શું ના કરીએ, બધી રીતે ડેકોરેશન. સમાચારોની વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી મોટા સમાચાર જણાવી દઈએ. શ્રાવણ માસના પહેલા દિવસે શિવાલયોમાં હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર. ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. શ્રાવણ માસનો પહેલો દિવસ હોવાથી મહાદેવના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસર. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જણાવી દઈએ. શ્રાવણના પ્રથમ દિવસે શિવાલયોમાં ભીડ. ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી. ભવનાથ મહાદેવમાં ભક્તિમય માહોલ. શ્રાવણ માસની ભક્તિભાવ સાથે શરૂઆત. શ્રાવણ માસના પ્રથમ દિવસે જૂનાગઢના શિવાલય હર હર મહાદેવ ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા. જૂનાગઢ શહેર પ્રવેશ દ્વાર એવા દોલતપરાથી નજીક જંગલમાં આવેલા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી. જૂનાગઢના ભવનાથ મહાદેવ, ઇન્દ્રેશ્વર મહાદેવ સહિતના શિવાલયમાં આજથી હર હર મહાદેવ ઓમ નમઃ શિવાયના નાદ સાથે
અશ્વિન શુભ શરૂઆત થતાં જ ભક્તોની ભારે ભીડ જોવા મળી. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહેશો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.